चलो एक्सरसाइज चैप्टर नंबर 1 છે એની એક્સરસાઇઝ છે 1.18 ન્યુમેરિકલ છે. ઠીક છે, ન્યુમેરિકલ પણ કરવા જરૂરી છે. શું છે સોલ્યુશન, ચેપ્ટર નંબર આપણું સોલ્યુશન છે. સોલ્યુશન ઓલમોસ્ટ બધા ન્યુમેરિકલ કરાવી દીધા છે, બાકીના જેટલા પણ બાકી રહેલા છે એ ન્યુમેરિકલ હમણાં પૂરા કરી દેશું. ઠીક છે, તો અહીંયા જે છે એમ કઈ છે કે કેલ્ક્યુલેટ ધ માસ ઓફ નોન વોલેટાઇલ સોલ્યુટ. આપણે શું શોધવાનું છે કે માસ, વજન શોધવાનું છે. સોલ્યુટ જેનું મોલર માસ આપેલું છે, મોલર માસ છે 40 ગ્રામ પર મોલ, which should be dissolved in a 114 gram of octane. octane માં dissolve કરેલું છે to reduce its vapor pressure to 80%. હવે એમ કહે છે કે એકવાર ન્યુમેરિકલ શું કહેવા માંગે છે કે ઓક્ટેન લીધો છે, પ્યોર સોલ્વન્ટ તરીકે ઓક્ટેન લીધેલો છે, અને ઓક્ટેનમાં કે જેનું મોલર માસ અણુભાર કેટલું છે તો કે 40 ગ્રામ પર મોલ છે, એને ડિઝોલ્વ કર્યો છે. ને એ સમયે સોલ્યુશનના વેપર પ્રેશરમાં ઘટાડો થઈને 80% બચે છે એવું કહે છે, એટલે કે 20% ઘટ્યું છે એમ કહેવાનો મતલબ છે. તો એ સોલ્યુટ એટલે કે દ્રાવ્ય પદાર્થનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે વજન ફાઇન્ડ કરવાનું છે, માસ શોધવાનું છે. શું શોધવાનું છે તો કે માસ શોધવાનું છે. ઓકે, તો અહીંયા જે વસ્તુ જે છે એ કઈ રીતે છે તો કે અહીંયા એકવાર સમજી લઈએ. તો કે એક પ્યોર ઓક્ટેન લીધેલો છે, આ છે આપણો ઓક્ટેન. પેલા સમજી લઈએ કે આ શું કહેવા માંગે છે. ઓક્ટેન જે છે, ઓક્ટેન એટલે થશે આપણો C8H18 થશે. ઓકે, ઓક્ટેન નું વેપર પ્રેશર, પ્યોર સોલ્વન્ટ નું વેપર પ્રેશર જે છે કઈક રહેશે, એને આપણે અઝ્યુમ કરવું પડશે કેટલું તો કે એને આપણે 1 atm જેટલું, એક વાતાવરણ દબાણ જેટલું આપણે ધારવું પડશે, તો ન્યુમેરિકલ થશે, અધરવાઇઝ થશે નહીં. અહીંયા જુઓ તો કે આ પ્યોર સોલ્વન્ટ નું, તો કે આ જે છે આપણો ઓક્ટેન, આ થશે આપણો સોલ્વન્ટ. સોલ્વન્ટ એટલે કે દ્રાવક છે. હવે એનું કઈક વેપર પ્રેશર હું ધારું છું કે એનું વેપર પ્રેશર P0 છે, અને એ P0 સોલ્વન્ટ એટલે કે પ્યોર સોલ્વન્ટ છે, શુદ્ધ P0 છે, અને હું 1 atm ધારું છું. સમજાય છે? 1 atm ધારું છું. હવે એમાં શું કરું છું તો કે એ ઓક્ટેનમાં, સમજો, એ ઓક્ટેનમાં હવે સોલ્યુટ એડ કરું છું. આ સોલ્યુટ દ્રાવ્ય પદાર્થ, ત્યારે અહીંયા આનું વેપર પ્રેશર જે છે, વેપર પ્રેશર એટલે કે PS લઉં છું. દ્રાવણનું વેપર પ્રેશર, બાષ્પ દબાણ ગુજરાતીમાં કહીએ તો આને બાષ્પ દબાણ. દ્રાવણનું બાષ્પ દબાણ PS બરાબર શું કહે છે તો કે એમ કહે છે કે 80% બચેલું છે, એટલે કે આમાં આપણે શું એડ કર્યું છે તો કે સોલ્યુટ એડ કરી દીધો છે. અને એનું મોલર માસ કેટલું છે? મોલર માસ 40, એનું મોલર માસ છે 40 ગ્રામ પર મોલ છે. આનું વજન શોધવાનું છે. ઓકે, તો એ સમય વેપર પ્રેશરમાં, બાષ્પ દબાણમાં ઘટાડો કેટલો થાય છે કે 80% બચ્યો છે, એટલે કે 20% જે છે તમારો ડિક્રીઝ થઈ ગયો છે. ઓકે, તો એ કેટલું છે તો એ રહેશે આપણું જે ઇનિશિયલ છે તે પ્યોર સોલ્વન્ટ ઇન્ટુ પર્સન્ટેજમાં છે, એટલે આપણે એને કન્વર્ટ કરવું પડશે, 80/100 કરીશું. તો અહીંયા આપણને મળી જશે જે PS જે છે એ આપણને મળી જશે કેટલું છે તો કે PS આપણને મળી જશે 80/100 એટલે 0.8 P0. આ આપણને શું મળ્યું? દ્રાવણનું બાષ્પ દબાણ. કોનું? દ્રાવણનું વેપર પ્રેશર, સોલ્યુશનનું. ઓકે, હવે તો કે વેપર પ્રેશરમાં ઘટાડો થાય છે, સોલ્યુટ એડ કરેલો છે, તો એક જ વસ્તુ છે. આ ન્યુમેરિકલ શેના પરથી સોલ્વ થશે તો કે સોલ્વ થશે આરએન વિધિ પરથી, અકોર્ડિંગ ટુ રાઉલ્ટ સેકન્ડ લો. બરાબર છે, અકોર્ડિંગ ટુ રાઉલ્ટ સેકન્ડ લો. પણ પહેલા ફંડામેન્ટલ વસ્તુ, અહીંયા કેટલી વસ્તુ આપેલી છે એ વસ્તુ લઈ લઈએ. તો કે એક તો સોલ્વન્ટ રહેશે અને બીજો રહેશે સોલ્યુટ. ઓકે, સોલ્વન્ટ અને સોલ્યુટ એટલે કે સોલ્વન્ટ એટલે રહેશે આપણો દ્રાવક, જે કોણ છે? ઓક્ટેન છે.
C18H સોરી C8H18 છે. સોલ્યુટ એટલે કે દ્રાવ્ય પદાર્થ આપણે જે છે એનું મોલર માસ આપેલું છે. તો અહીંયા કેટલી વસ્તુ ડેટા લઈ લઈએ એકવાર. દાખલો ગણાશે આપણો RLVP પરથી. ઠીક છે, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. શેના પરથી? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો રાઉલ્ટના બીજા નિયમ પરથી. ઓકે, તો વસ્તુ કેટલી આપેલી છે? તો કે આને હું કેપિટલ વડે લેવા અને આને સ્મોલ વડે લેવા. ઓકે, ધેન જ્યારે ફોર્મ્યુલામાં મૂકીશું તો ગૂંચવાઈ ના જાય. ઠીક, ચાલો તો પહેલા લઈએ વેટ ઓફ સોલ્વન્ટ. વેટ ઓફ સોલ્વન્ટ એટલે કે એને હું W લઈશ. એ છે કેટલું લીધેલું છે, કેટલા ગ્રામ છે? ઓક્ટેન મારી પાસે 114 ગ્રામ છે W, બરાબર. તો W બરાબર કેટલું છે વજન એનું ઓક્ટેનનું? તો કે 114 ગ્રામ છે. એનું મોલર માસ પણ લેવું પડશે. મોલર માસ ઓફ સોલ્વન્ટ કેટલું થશે? તો કે મોલર માસ જે છે આપણી પાસે ઓક્ટેન છે C8H18 છે, તો આના થશે 8 × 12 પ્લસ કેટલા થશે 8, એટલે કે આ થઈ જશે આપણી પાસે 96 પ્લસ 18 ટોટલ 114 ગ્રામ પર મોલ થશે. ઓકે, બીજી વસ્તુ કઈ જોવાની છે? તો કે આનું પ્યોર સોલ્વન્ટ જે છે આનું વેપર પ્રેશર લેવું પડશે. એનું વેપર પ્રેશર કેટલું છે કે P0 મેં ધારેલું છે 1 atm છે. કેટલું છે? 1 atm છે. આ વસ્તુ યાદ રાખજો. હવે સોલ્યુટમાં કેટલી વસ્તુ છે? તો કે વેટ ઓફ સોલ્યુટ તો મારે ફાઇન્ડ કરવું છે. વેટ ઓફ સોલ્યુટ દ્રાવ્યનું વજન તો કે મારે ફાઇન્ડ કરવાનું છે W, સ્મોલ w લઉં છું. મોલર માસ આપેલું છે આનું, તો કે મોલર માસ કેટલું છે? અણુભાર કેટલો આપેલો છે? તો કે 40 ગ્રામ પર મોલ. 40 ગ્રામ પર મોલ. ઓકે, ધેન આનું P0 આપણને ખબર છે, PS સોલ્યુશનનું કેટલું છે? 0.8 P0 છે. આ યાદ રાખજો. ઓકે, હવે બધા ડેટા મળી ગયા છે. ડેટા બધા મળી ગયા છે. હવે ખાલી ડાયરેક્ટ મૂકવાનું છે. ઓકે, ધેન અકોર્ડિંગ ટુ લઈએ અકોર્ડિંગ ટુ રાઉલ્ટ્સ લો એટલે કે રાઉલ્ટના નિયમ મુજબ. એ નિયમ શું હતો? તો કે P0 માઇનસ PS બટા P0 x સોલિડ, આવું કંઈક હતું. એટલે કે આ નિયમ તમારો બીજો નિયમ છે. શું કહે છે કે જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ જ્યારે ડિઝોલ્વ કરીને જ્યારે સોલ્યુશન બનાવવામાં આવે છે, દ્રાવણ બનાવવામાં આવે છે, ત્યારે એના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના બરાબર છે? તો કે દ્રાવ્ય પદાર્થના મોલ અંશ બરાબર હોય છે. એટલે કે સોલ્વન્ટમાં નોન વોલેટાઇલ સોલ્યુટ જો ડિઝોલ્વ કરીને સોલ્યુશન બનાવવામાં આવે તો એ સોલ્યુશનના વેપર પ્રેશરમાં થતો ઘટાડો, ડિક્રીઝિંગ ઓફ વેપર પ્રેશર કેટલું થશે? તો કે મોલ ફ્રેક્શન બરાબર થશે સોલ્યુટના. ઓકે, તો સોલ્યુટના મોલ ફ્રેક્શન તો આના બરાબર તો આપણે આ રીતે લખતા હતા, તો કે P0 માઇનસ PS બટા P0 એઝ ઇટ ઇઝ રાખીએ. આ n બટા ટોટલ મોલ હતા, n પ્લસ n. આ છે સોલ્યુટના અને આ છે સોલ્વન્ટના. યાદ રાખજો, સોલ્વન્ટના. હવે એક વસ્તુ ખબર છે આપણને કે વેરી ડાયલ્યુટ સોલ્યુશન એટલે કે મંદ દ્રાવણ માટે શું હતું કે સોલ્વન્ટના મોલ વધારે હોય છે અને સોલ્યુટના મોલ ઓછા હોય છે. તો એ સોલ્યુટના મોલને આપણે નેગ્લેક્ટ કરીએ છીએ. એટલે આવું કંઈક આવતું હતું થિયરીમાં, આવતું હતું તેમ n. તો n બરાબર ને આપણે એપ્રોક્સિમેટલી 0 આપણે ગણી શકીએ છે. તો અહીંયા બનશે ફોર્મ્યુલા એના હિસાબે P0 PS બટા P0 બરાબર n બટા કેપિટલ N થશે. ઓકે, તો આગળ જશું તો કઈ રીતે બનશે? તો કે
P0 માઇનસ PS બટા P0 અને આના બરાબર થશે મોલ બરાબર થાય તો કે મોલ ઇઝ ઇક્વલ ટુ વેટ બાય મોલર માસ થશે. શું થશે? વેટ બાય મોલર માસ થશે, વજન ભાગ્યા અણુભાર. તો આનું થશે, આને સ્મોલ લઈએ ઇન્ટુ W ઇન્ટુ M, છેદનો છેદ અંશમાં જતો રહેશે. ઓકે, ધેન હવે જે છે, હવે તો બધી વસ્તુ આવી ગઈ ને, હવે તો ખાલી ડેટા જ મૂકવાના છે. તો અહીંયા મૂકી દઈએ તો કે આના બરાબર લઈએ તો કે P0 મેં કેટલો ધારેલો છે તો કે 1 atm. ઓકે, 1 માઇનસ આ કેટલું લીધું છે, વેપર પ્રેશર કેટલો આવ્યું છે, કેટલો ઘટાડો 0.8 P0 બટા P0 તો આપણે કેટલો ગણેલો તો કે 1 ગણેલો, અહીંયા એટલે આ જ રહેવા દઈએ. ઓકે, P0. ઓકે, W મારે ફાઇન્ડ કરવાનું છે, મોલર માસ 40 આપેલું છે. આ છે મારી પાસે M 114 છે, બરાબર છે, 114 છે. અને વજન પણ કેટલું આપેલું છે એનું તો કે 114 છે, 114. તો આ તો કેન્સલ આઉટ થઈ જશે, કેન્સલ આઉટ થશે. એટલે અહીંયા જે છે શું બચશે, અહીંયા ચેક કરો કે આના બરાબર મેં 1 ગણેલો છે, અહીંયા લખી દઉં છું કે 1 માઇનસ 0.8 P0 બટા P0 લઉં છું અહીંયા, કેમ કે ઉપર નીચે કેન્સલ આઉટ કરવા પડશે. અને અહીંયા વધ્યું W બટા 40. કેટલા? W બટા 40. તો અહીંયા જે છે કેટલા વધશે તો કે 1 માંથી 0.8 થશે તો 0.1 માઇનસ 0.2 થઈ જશે. અને આ P0 બટા P0. હવે P0 કેન્સલ આઉટ થઈ ગયા અને અહીંયા વધ્યા તમારા W બટા 40. તો W એટલે કે વેટ ઓફ સોલ્યુટ, કેટલો ડિઝોલ્વ કરીએ તો 20% નો ઘટાડો થાય છે, સવાલ આપણો એમ છે. તો W બરાબર શું થઈ જશે તો કે 0.2 into 40. ધેટ મીન્સ કે 4 દુની 8. પોઈન્ટ એ બાજુ ખસશે એટલે W બરાબર શું થશે કે 8 ગ્રામ થઈ જશે. ઓકે, તો વેટ ઓફ સોલ્યુટ કેટલો મળશે આપણને? 8 ગ્રામ. તો આ પ્રમાણે કરવાનું છે. એક્સરસાઇઝ નંબર 1.18 છે, સ્વાધ્યાયનો દાખલો છે. ઓકે, ધેન આ રીતે છે. ઓક્ટેન છે પ્યોર સોલ્વન્ટ, એનું એક ગણેલું છે. દ્રાવ્ય પદાર્થ એમાં એડ કર્યો, સોલ્યુટ એડ કર્યો, ઘટાડો થયો 20% નો, એટલે વધ્યો કેટલો 80%. તો એટલે 0.8 P0 બચેલો છે. ત્યારબાદ અકોર્ડિંગ ટુ રાઉલ્ટ લો RLBP પ્રમાણે કરવાનું છે. RLBP આપણે પુટ કરી દઈશું. એકવાર કન્ફર્મ કરો કે W સ્મોલ W કેપિટલ W M એ સોલ્વન્ટ અને સોલ્યુટ માટે એકવાર અહીંયા ફાઇન્ડ કરી દેશો એટલે અહીંયા ખ્યાલ પડી જશે. આમાં કશું કરવાનું હતું નહીં. ઠીક છે, તો આ પ્રમાણે કરવાનો રહેશે. આઈ હોપ કે સમજ પડી ગઈ હશે.